થરા ખાતે ઉલેમા-એ કિરામનો સન્માન સમારોહ યોજાયો। સોના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ હજરત મુફ્તી અબ્દુલ રહેમાન સાહેબના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 2025માં સનદ મેળવેલ 36 હાફિજો તથા આલિમોને મેડલ તથા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં હતા। આ પ્રસંગે છ પરગણા કાઉન્સિલ પ્રમુખ હાજી શબ્બીરભાઈ તથા ઉપપ્રમુખ ઇકબાલભાઈ પાટણ, શકુરભાઈ સાંચોર, હનીફભાઈ બાબર, ઉસ્માન બાપુ, યુસુફભાઈ બાજરીવાળા, નૂર મોહમ્મદભાઈ કલરવાળા, મોહમ્મદ હુસેનભાઈ તથા હનીફભાઈ સાચોરા, હાફિઝ ઝહીર અબ્બાસ કારી મસ્તકીમ સાહબ તથા રફીકભાઈ મંસૂરી તથા સોના ચેરિટેબલ ટ્રસ્ટ તથા થરા સ્થાનિક મેમને જમાતે ભારે જહેમત ઉઠાવી હતી તથા કાર્યક્રમને સફળ બનાવવા સોના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સઈદ મેમન તથા મંત્રી રફીક મેમન તથા ઉપપ્રમુખ રફીકભાઈ મંસૂરી સહિત સોના ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ ઇકબાલ મેમન। ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો।